અઘાસુરને માર્યા પછી ભગવાને શ્રી જમનાજીને કાંઠે બકાસુરને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. બકાસુર એ દંભનું પ્રતીક છે. બગલાના રૂપમાં હતો. બગલો ઉપરથી ઉજળો, અંદરથી કાળો. એ ઊભો હોય ને, એક તો છીછરા પાણીમાં ઊભો રહે, ઊંડાણમાં એનું કામ નહીં. દંભ છે ને એ છીછરામાં રમે. અને ઊભો હોય તો આમ એક પગે ઊભો હોય ને એક પગ આવી રીતે રાખ્યો હોય, આપણને એમ થાય કોઈક મહાત્મા તપ કરે છે આશીર્વાદની મુદ્રામાં. એટલે માછલીઓને બચારીને એમ થાય કે હાલો તો જરા જઈએ, આશીર્વાદ લઈએ. જેવા આશીર્વાદ લેવા આવે એટલે તરત પગ નીચો કરી ચાંચથી ઉપાડી માછલીને ગળી જાય ને પાછો એ આશીર્વાદની ને ધ્યાનની મુદ્રામાં. બીજી બધી માછલીઓને એમ થાય કે આ બધા અહીં જાય તો છે, કોઈ બહાર કેમ નથી આવતું પાછું? એટલે કોઈક પૂછે, ગુરુજી सब यहाँ आपके पास तो आते हैं, कोई यहाँ से वापस नहीं जो लौटता? तो पाछा गुरुजी के यद गत्वा न निवर्तन्ते तद्धाम परमम मम. જ્યાં ગયેલાઓ પાછા નથી આવતા એ મારું પરમધામ છે ભક્તો. એકવાર જે ભક્ત સાચા ભાવથી મારા શરણે આવી જાય છે એને હું સદા સદા માટે મારી અંદર સમાવી લઉં છું. એ કહે છે સાચું, પણ એનો બોલવાનો અર્થ આપણે સમજતા નથી. પછી એ જીવને આ સંસારમાં ભટકવું પડતું નથી. આ દંભ છે. બધા જ દુર્ગુણોમાં દંભ સૌથી ખતરનાક દુર્ગુણ છે. દંભ, પાખંડ એ ઉધઈ છે. ગમે એવું કરોડો રૂપિયાનું મકાન હોય એને ઉધઈ જેમ નબળું કરી નાખે એમ દંભરૂપી ઉધઈ એ પાખંડ એ ધર્મરૂપી ઇમારતને ખોખલી કરી નાખે છે. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. કવિ છોટમની વાણી છે. પ્રભુનું નામ ધરીને કહે છે હું છું ઈશ્વર આપે. પોતાની જાતને ભગવાન કેવડાવવા વાળા અત્યારે કેટલા ફરે છે? 5 હાથ તો કલકી ફરે છે અત્યારે ભારતમાં. તમે જેની વાટ જુઓ છો અમે પોતે પધારી ગયા છીએ. પ્રભુનું નામ ધરીને કહે છે હું છું ઈશ્વર આપે. એક રોમ તૂટે ના એનાથી, એક રોમ તૂટે ના એનાથી, દુઃખ કો નાઈ કાપે. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની शोध नहीं. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. આપણે બધા ભગવાનના અંશ છીએ. ભગવાન થવાની ઉતાવળ શું કામ કરવાની? દેવ થવાની ઉતાવળ ન કરવી. એ તો થઈ જ જાઉં એક ના એક દિવસે, 80 વર્ષે 100 વર્ષે. નથી કહેતા બાપા દેવ થઈ ગયા. માણસ થાવ. ઉતાવળ કરવી હોય તો માણસ થવાની ઉતાવળ કરો કે હું સાચો ઇન્સાન બનું. पाखंड ये उधई છે, वो दीमक है, धर्म की इमारत को खोखला कर देती. ભગવાને દંભ રૂપ બકાસુરને માર્યો જમનાજીને કાંઠે. એ પછી ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. અજગરના રૂપમાં હતો. અઘનો અર્થ થાય પાપ. ભગવાને પહેલા પાપના કારણોને સમાપ્ત કર્યા અને પછી પાપ રૂપ અઘાસુરનો ઉદ્ધાર કર્યો. આ લીલા પછી બ્રહ્માજીને ભગવાનમાં શંકા થઈ, કૃષ્ણમાં. એટલે બ્રહ્માજી બુદ્ધિના દેવ પરીક્ષા કરવા માટે એમના વાછરુઓનું હરણ કરી ગયા. કૃષ્ણ ગોવાળિયાઓને જમતા મૂકી અને પોતે વાછરા શોધવા ગયા તો અહીંયા બ્રહ્મા આવીને જમતા છોકરાઓને ઉઠાવીને વયા ગયા. ભગવાને જોયું કોઈ મોટો ચોર આવ્યો છે વૃંદાવનમાં. ભગવાનને ખબર પડી કે બ્રહ્માજી પરીક્ષા કરે છે. ભલે કરો. સાંજ પડી. ભગવાનને એમ થયું ઘરે તો જવું પડશે. ગોપીઓ પૂછશે અમારા છોકરા ક્યાં ગયા, અમારા વાછરડા ક્યાં ગયા. भगवान मुस्कुराए, वो खुद ही बन गए उतने ही और वैसे ही बछड़े और ग्वाल बाल.
એમને માટે ક્યાં નવી નવાઈની વાત છે. તો એકોહમ બહુશ્યામી, આ સૃષ્ટિ છે એ પણ એ જ થયા છે ને અનેક રૂપમાં. આ ભગવાન જ અનેક રૂપમાં અભિવ્યક્ત થયા છે. તો બછડે બન ગયે, ગ્વાલ બાલ બન ગયે, તો હાંજના આવ્યા ઘરે. એ હાંજે આવે ને સવારે જાય, હાંજે આવે સવારે જાય. 1 વર્ષ સુધી આમ ચાલ્યું. બ્રહ્માના લોકમાં તો 1 કલ્પનો દિવસ ને, એટલે ત્યાં તો રાત પડી જ નથી. પૃથ્વી ઉપર 1 વર્ષ વીતી ગયું. બ્રહ્મલોકમાં તો હાવ અલ્પ સમય વીત્યો છે. બ્રહ્માજી જોવા આવ્યા કે પૃથ્વીમાં શું થઈ રહ્યું છે. તો એના એ વાછરડા ચરે છે, એના એ છોકરાઓ ફરે છે અને રમે છે કૃષ્ણ સાથે. બ્રહ્માને બહુ નવાઈ લાગી કે આ બધાને તો ઉપાડીને હું બ્રહ્મલોકમાં લઈ ગયો છું. બ્રહ્મલોકમાં ગયા તો એના એ વાછરડા ત્યાં જોયા. ઓલા છોકરાઓ રડે અને બ્રહ્માજીને હાથ જોડે કરગરે, એ ધોળી દાઢીવાળા મહાત્મા, અમને હું કામ ઉપાડીને લઈ આવ્યા છો? અમારો કનૈયો અમને ગોતતો હશે, અમને છોડી દો. બ્રહ્માજી વળી મુકટ ઉતારીને માથું ખંજવાડ્યું. 3જા નંબરનું, 4 હતા ને, કે આમ કેમ થાય છે? પાછા આવ્યા વૃંદાવનમાં તો એના એ છોકરા, એના એ ગોવાળિયા, એના એ વાછરડા. તો બ્રહ્મા બુદ્ધિના દેવ, પણ આ જ બ્રહ્માની બુદ્ધિ ચક્રાવે ચડી કે બુદ્ધિ કામ કરતી નથી, આમ કેમ થાય? પછી ભગવાને ભાન કરાવ્યું, બ્રહ્માને જ્ઞાન કરાવ્યું. જેટલા છોકરા, જેટલા વાછરડા, એ બધાની માથે મોરપીંછ. બ્રહ્માને ભાન કરાવ્યું કે આ બધું હું જ છું, મારા જ સ્વરૂપો છે, હું જ અનેક રૂપમાં અભિવ્યક્ત થાઉં છું. નરસાઈએ પણ આ જોયું ને એટલે કહ્યું, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો, તું જ આકાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે. વેદ તો એમ વદે અને શ્રુતિ સ્મૃતિ સાખ દે, સાક્ષી કે કનક કુંડલ વિશે ભેદ નો એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, નામ રૂપ જૂજવા, પણ અંતે તો હેમનું હેમ હોય એ અખિલ બ્રહ્માંડમાં. જુનાગઢના નરસૈયાની વાણી. વેદ તો એમ વધે અને શ્રુતિ સ્મૃતિ સાક્ષી પૂરે છે કે કનક કુંડલ વિશે ભેદ ન હોય. કાનના કુંડળ, હોનાના હોય કુંડળ, તો એ કુંડળમાં અને કનક સોનું એમાં ભેદ નથી. એ હોનું જ કુંડળ, હાર, નથની, બુટી, હાથની બંગડી, એ બધા રૂપે એ હોનું જ છે. હોનામાંથી જ આ બધા ઘરેણા થયા છે. એ નામ રૂપ જૂજવા, એ રૂપ નોખા એટલે નામ જુદા, કે આ બંગડી અને આ હેમનો હાર અને આ કડી, આ નથડી. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, પણ અંતે તો હેમનું હેમ હોય એમ. આ બધું પરબ્રહ્મ જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે. બ્રહ્માજીને આ જ્ઞાન ભાન થયું. બ્રહ્માજીએ ભગવાનની ક્ષમા માગી. એકાંતમાં બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્માજી નવમેડ્યતે બ્રવપુષે તડિદંબરાય, ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય, વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ, લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. ભગવાને અસુરોને મારીને એનો ઉદ્ધાર કર્યો. પણ દેવોમાં પણ જ્યારે જ્યારે અસુર ભાવનો આવેશ થયો, પ્રવેશ થયો, ત્યારે ત્યારે ભગવાને દેવતાઓને પરાસ્ત કર્યા અને એની અંદર પ્રવિષ્ટ અસુર ભાવને નિવૃત્ત કર્યો. એ જેમ રોગીની ટ્રીટમેન્ટ કરે ને વૈદ,
એવી રીતે ભગવાને ટ્રીટમેન્ટ કરી. વૈદ્યને રોગની હારે વેર હોય, રોગી હારે નહીં. રોગને મિટાવવાની કોશિશ કરે ને રોગીને બચાવવાની કોશિશ કરે. એમ દેવતાઓમાં પણ જ્યારે જ્યારે આસુર ભાવનો પ્રવેશ થયો ત્યારે ભગવાને આસુર ભાવને મિટાવ્યો અને દેવતાઓની રક્ષા કરી. भगवान की कृपा सबके पर है. असुरों को मार कर उनका उद्धार करते हैं और कृपा करते हैं. देवताओं को परास्त करके उनके आसुर भाव को निवृत्त कर देते हैं, मिटा देते हैं और देवों पर अनुग्रह करते हैं. और हम मानवों के मध्य में तो मानव रूप बनाकर आए हैं, लीला कर रहे हैं, आनंद दे रहे हैं और अपनी लीलाओं के द्वारा मानव जीवन को आदर्श बनाने के लिए भगवान शिक्षा देते हैं. लेसन्स ભગવાન પાઠ શીખવાડે છે. પછી ભગવાન પૌગંડ વયમાં આવ્યા, ગાયો ચરાવતા થયા. ત્યારે દાઉજી મહારાજ દ્વારા તાલવનમાં ધેનુકાસુરનો ઉદ્ધાર થયો. દાઉજીએ 2 અસુરોને માર્યા, ધેનુકાસુર અને પ્રલંબાસુર. દાઉજી એટલે સંકર્ષણ, આત્મવિદ્યા. આત્મવિદ્યા દ્વારા 2 વસ્તુનો નાશ થાય, દેહાધ્યાસ અને અંતઃકરણાધ્યાસ. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ, આ શરીર ઈ હું. આ અજ્ઞાનને કારણે શરીરમાં આત્મબુદ્ધિ થાય છે. તુમ શરીર નહીં હો, ન શરીર તુમારા. મારું શરીર હમણાં ઠીક નથી એમ જ્યારે માણસ બોલે ત્યારે સીધો સાદો અર્થ થયો કે તું શરીર નથી. કારણ કે હું અને મારું એ બંને જુદા પદાર્થો છે. મારું મકાન હમણાં રિપેરિંગ માગે છે તો એનો મતલબ એ થયો કે તમે મકાન નથી, તમે મકાનમાં રહેનારા. એમ મારું શરીર હમણાં જરાક જવું પડશે અને કંઈક કરાવવું પડશે. આયુર્વેદ પંચકર્મા મસાજ બસાજ કરાવી જરા રિજુનવેટ કરીએ શરીરને, મારું શરીર જરા ઠીક થઈ જાય. તેનો મતલબ એમ થયો કે તમે સ્વીકાર્યું કે તમે શરીર નથી. મારો મોબાઈલ મતલબ તમે મોબાઈલ નથી. એમ મારું શરીર મતલબ તમે શરીર નથી. આ દેહાધ્યાસ કહેવાય. દેહમાં આત્મબુદ્ધિ, આ દેહને હું માની લેવું, એ દેહાધ્યાસ. એ અજ્ઞાનને કારણે થાય. એનું નામ જ ધેનુકાસુર. ધેનુ ગાયને પણ કહે. ગાય એટલે ગો, સંસ્કૃતમાં એને ગો કહેવાય. ગો એટલે ઇન્દ્રિયો, એને ક એટલે વિષયજન્ય સુખ આપનારી, અસુર એટલે આસુરી વૃત્તિ, એ ધેનુકાસુર આવો અર્થ થાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ દેહાધ્યાસ. હવે દેહાધ્યાસ મટે તો પાછો અંતઃકરણાધ્યાસ શેષ રહે. હિંદરી બળી જાય પણ વળ ન મૂકે, એના જેવી વાત. દેહાધ્યાસ મટી જાય તો અંતઃકરણાધ્યાસ બચે. તો પછી હું મન છું, હું બુદ્ધિ છું એવું થાય. અરે મારું મન એમ બોલો છો, મારી બુદ્ધિ એમ કે છે ભાઈ. આમાં એ જ્યાં મારું કે મારી એવું વાત આવે એટલે સમજવાનું કે એ હું નહીં. મારું મન મતલબ હું મન નથી, મારી બુદ્ધિ મતલબ હું બુદ્ધિ નથી. પણ એ મન બુદ્ધિ ઇત્યાદિમાં આત્મ ભાવ થાય એને કહેવાય અંતઃકરણાધ્યાસ. એ પણ અજ્ઞાનને કારણે થાય છે. એટલે પછી મનોબુદ્ધિ અહંકાર ચિત્તા નિનાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન ચ પ્રાણ સંજ્ઞો ન વૈ પંચવાયુર ન વા સપ્તધાતુર ન વા પંચકોશ ન વાક પાણીપાદૌ ન ચોપસ્થપાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ બહુ સરસ સ્તોત્ર છે. તો પ્રલંબાસુર એટલે અંતઃકરણાધ્યાસ અને ધેનુકાસુર એટલે દેહાધ્યાસ.
દાવજી એ બંનેનો નાશ કરે છે, મતલબ આત્મવિદ્યા દ્વારા જ એ બંનેનો નાશ થાય. પછી ભગવાને કાલિય નાગનો, એને માર્યો નથી, કાલી નાગને જુઓ, નાથ્યો, એનો નિગ્રહ કર્યો. કેમ? કારણ કે કાલિય નાગ એટલે ઇન્દ્રિયાધ્યાસ, અને ઇન્દ્રિયોનો નાશ ન કરાય, એનો નિગ્રહ કરાય. આ આંખ છે, કાન છે, મોઢું છે, નાક છે, જીભ છે, આ બધી ઇન્દ્રિયો, એનો નાશ થતો હશે? ક્યાંક ખોટું જોવે છે, ફોડી નાખો. કાન બધાની નિંદા સાંભળે છે, કોથલી સાંભળે છે, એના પડદા તોડી નાખો. આ જીભને બહુ સ્વાદના ચટકા થયા, કાપી નાખો. એવું કરાય નહીં, કંટ્રોલ કરાય. એટલે ઇન્દ્રિયાધ્યાસ, એને કંટ્રોલ કરવા. કાલિય નાગને નાથ્યો. એક એક કથાના સુંદર આધ્યાત્મિક અર્થો છે. હરિએ તાર્યો હાથિયો અને કાળી નાગ નાથિયો, બુડતા બાવડી કોણ જાલશે, હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, હે જાગને જાદવા. દહીં તણા દહીં થરા અને ઘી તણા ઘેબરા, કઢિયેલા દૂધ તે કોણ પીશે, હે જાગને. કનૈયો આવું ખાતો હતો, દહીં તણા દહીં થરા, ઘી તણા ઘેબરા અને કઢિયેલા દૂધ. હવે છોકરાઓ તારા વિના ભૂંગળા કોણ ખાશે? શું ખોરાક બગડ્યા. પેલું કાંઈક કહ્યું છે ને મને, ચાઉમીન છે કંઈક નવું. એ શું હોય, કેવું હોય? ચાઉમીન ચાવવું પડે બહુ, એવું હોય. એટલે ફાસ્ટ ફૂડ ચારે બાજુ રેકડીઓ ખુલી ગઈ. હવે તો નાના નાના ગામડાઓમાં પહોંચી ગયું. એ સવારના ટાઢા રોટલા ઉપર માખણ ચોપડી અને એના ઉપર મીઠું મરચું ધાણા જીરું મૂકીને ટોપરિયું કરી દે. ખાવ એ છોકરા, એ ભમતા હરતા ફરતા એ ટોપરિયા ખાતા હતા ને, ત્યાં સુધી હતા જોરદાર. અને હવે ભૂંગળા. મેં તો પહેલી વાર સાંભળ્યું એટલે મેં છોકરાને પૂછ્યું કે આ ભૂંગળા છે શું? એટલે મને લાવીને બતાવવામાં આવ્યા, ધીસ ઇઝ કોલ્ડ ભૂંગળા. મેં કીધું આમાં તો ઉડી જ જાય ને પછી જરાક વધારે હવા આવે તો. દહીં તણા દહીં થરા, ઘી તણા ઘેબરા અને કઢિયેલા દૂધ તે કોણ પીશે. એટલે મજબૂત શરીર હતા અને એમાં પાછી મહેનત હતી. વાતમાં થાકી નહોતા જતા. આ બધી માવડીઓએ તો એ બધી મહેનત કરી એવી, અને એટલા માટે આ ઉંમરે હજી અડીખમ છે. અમારે એકા બાપાને તો હું ઓળખું છું કે 80 વર્ષે 4 રોટલા ખાઈ જાય. મજબૂત. હરિએ તાર્યો હાથિયો અને કાળી નાગ નાથિયો. ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે એમ કાલિય નાગને ભગવાન એનો નિગ્રહ કરે છે. એ ઇન્દ્રિયાધ્યાસ છે. ભગવાન યમુનાના કિનારે એકવાર દાવાગ્નિ પાન કરી અને એનાથી વ્રજવાસીઓની રક્ષા કરે છે. બીજી વાર મુંજારણ્યમાં આગ લાગી ત્યારે ભગવાને એ દાવાગ્નિનું પણ પાન કર્યું અને ત્યાં ગાયોની અને ગોવાળિયાની રક્ષા કરી. અગ્નિનું પાન, એનો મતલબ શું છે? અગ્નિ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયો છે. મુખાદ અગ્નિ રજાયત, મુખ સે અગ્નિ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય.
અનુપમ સુંદર નંદ કિશોરા. આવો જરા ગુણગાન ગાઓ ભગવાનના. अनुपम सुंदर नंद किशोरा मनमोहन घन श्याम. अनुपम सुंदर नंद किशोरा मनमोहन घन श्याम. सुंदर नंद किशोरा मनमोहन घनश्याम. अनुपम सुंदर नंद किशोरा मनमोहन घनश्याम. अनुपम सुंदर नंद किशोरा मनमोहन घनश्याम. मुरली माधव राधे गोविंदा. मुरली माधव राधे गोविंदा. मुरली माधव राधे गोविंदा. मुरली माधव राधे गोविंदा. मधुसूदन घनश्याम. अनुपम सुंदर नंद किशोरा मनमोहन घनश्याम. अनुपम सुंदर नंद किशोरा मनमोहन घनश्याम. जय हो. मुरली माधव राधे गोविंदा. 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 मधुसूदन घनश्याम. अनुपम सुंदर नंद किशोरा मनमोहन. तालियां बजाते हुए कुछ मिनट भगवान नाम संकीर्तन. अनुपम सुंदर नंद किशोरा मनमोहन घनश्याम. अनुपम सुंदर नंद किशोरा मनमोहन घनश्याम. अनुपम सुंदर नंद किशोरा मनमोहन घनश्याम.
કિશોરા મનમોહન ઘનશ્યામ. મુરલી માધવ રાધે ગોવિંદા. 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 અનુપમ સુંદર નંદ કિશોરા મનમોહન ઘનશ્યામ. હે અનુપમ સુંદર નંદ કિશોરા મનમોહન ઘનશ્યામ. હે મુરલી માધવ રાધે ગોવિંદા. મુરલી માધવ રાધે ગોવિંદા. મુરલી માધવ રાધે ગોવિંદા. મુરલી માધવ રાધે ગોવિંદા. મધુસૂદન ઘનશ્યામ. તમ સુંદર નંદ કિશોરા મનમોહન ઘનશ્યામ. નંદ કિશોરા મનમોહન ઘનશ્યામ. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. 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 ઓ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. હે અનુપમ સુંદર નંદ કિશોરા મનમોહન ઘનશ્યામ. હે મનમોહન ઘનશ્યામ. મનમોહન ઘનશ્યામ. મનમોહન ઘનશ્યામ. અનુપમ સુંદર નંદ કિશોરા મનમોહન ઘનશ્યામ. સુંદર નંદ કિશોરા મનમોહન ઘનશ્યામ. ગ્રીષ્મ ઋતુનું વર્ણન છે શ્રીમદ ભાગવતમાં. પછી વર્ષાનું વર્ણન છે. વર્ષાની અંદર પણ ભગવાને ગાયો ચરાવવાનું ચાલુ રાખ્યું છે. વર્ષા પછી શરદ ઋતુ, અને શરદ ઋતુની અંદર ગાયો ચરાવતા ભગવાન વૃંદાવનમાં વેણુનાદ કરે છે. અને એ વેણુને સાંભળીને ગોપીઓ જે ગીત ગાય છે એને શ્રીમદ ભાગવતમાં वेणु गीत कहे छे। देखो जहां प्रेम होता है वहां दूर दर्शन और दूर श्रवण
ये दोनों सिद्धियां प्रेमी को प्राप्त हो जाती है। भले ही अपना प्रियतम दूर 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 हो, फिर भी ये दर्शन कर सकती है या कर सकता है मन से।